નમસ્કાર મિત્રો, સ્વીપ ચેટ પ્રશિક્ષક તાલીમ ભાગ 2 એમાં પ્રકરણ ત્રીજું ગુણોત્સવ 2.0 આ મોડ્યુલ 3 ના જવાબો આપણે જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા મોડ્યુલના પ્રશ્નોના જવાબ પણ ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે પ્રશિક્ષક તાલીમ ભાગ 2 એમાં પ્રકરણ 3 ના જવાબો જોઈએ। પ્રશ્ન 1, એક માધ્યમિક શાળાએ સ્કૂલ એક્રેડિટેશનમાં 87% મેળવ્યા છે। આ શાળાને કયો ગ્રેડ મળશે? તો એમાં જવાબ આવશે A+। પ્રશ્ન 2, સલામતીના સંદર્ભમાં પ્રાથમિક શાળાઓમાં શું ચકાસવામાં આવે છે? તો એનો જવાબ આવશે વીજ ઉપકરણોની સ્થિતિ। પ્રશ્ન 3, માધ્યમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ માટેના મુખ્ય ક્ષેત્ર 1માં આ પેટા ક્ષેત્રનો સમાવેશ નહીં થાય। તો એનો જવાબ આવશે સત્રાંત કસોટી 1 અને 2। પ્રશ્ન 4, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કયા વર્ષે સ્કૂલ એક્રેડિટેશનનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યો? તો એનો જવાબ આવશે 2023-2024। પ્રશ્ન 5, પ્રાથમિક વિભાગમાં વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી અંતર્ગત શાનો સમાવેશ થાય છે? તો એનો જવાબ આવશે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગીદારી। પ્રશ્ન 6, ગુણોત્સવ 2.0 સ્કૂલ એક્રેડિટેશન કાર્યક્રમ કયા વર્ષે અમલમાં મૂકવામાં આવ્યો? તો એનો જવાબ આવશે 2019। પ્રશ્ન 7, સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્કમાં કયા મુખ્ય ક્ષેત્રને સૌથી વધુ ગુણભાર આપવામાં આવેલ છે? તો એનો જવાબ આવશે અધ્યયન અને અધ્યાપન। પ્રશ્ન 8, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે રાજ્ય દ્વારા આયોજિત પરીક્ષાઓ અંતર્ગત કઈ પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ ચકાસવામાં આવે છે? તો એનો જવાબ આવશે પ્રખરતા શોધ કસોટી TST। પ્રશ્ન 9, પેટા ક્ષેત્ર શાળા સંચાલનના સંદર્ભમાં જુદો પડતો વિકલ્પ પસંદ કરો। તો એમાં જવાબ આવશે સલામત શાળા પરિસર। પ્રશ્ન 10, પ્રત્યેક માપદંડમાં શાળાના દેખાવની જાણકારી માટે સ્કૂલ એક્રેડિટેશન રિપોર્ટ કાર્ડનો કયો ભાગ ઉપયોગી બનશે? તો એમાં જવાબ આવશે રિપોર્ટ કાર્ડનું પેજ 2। તો મિત્રો, આ હતા પ્રકરણ 3 ના પ્રશ્નો અને તેના જવાબો। તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, અને તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા બધા મોડ્યુલના પ્રશ્નોના જવાબ ઝડપથી તમારા સુધી પહોંચી શકે। થેન્ક યુ।